અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાળી નામના યુવકની તેની સોસાયટી બહાર જ છાતીમાં બાઇકની ચાવી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું છે કે મરનાર યુવક તેના ફ્લેટમાં જ રહેતી યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. ભાવેશ તેમના જ ફ્લેટમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. આટલું જ નહીં, ભાવેશ અવારનવાર તેનો પીછો કરી હેરાન કરતો હતો. યુવતી ફ્લેટમાં રહેતા હર્ષ નામના વ્યક્તિ સાથે ગામડે જવા નીકળી હતી. આ દરમિયાન પ્રેમીએ યુવકની બાઇકનો પીછો કર્યો. રસ્તામાં બંને વચ્ચે બોલાચાલી થતા યુવકે પ્રેમીના છાતીના ભાગે બાઇકની ચાવી મારી દેતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પિતાએ હત્યારા સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રવિવારે રાત્રે વીજળી ગુલ થયા બાદ રાજસ્થાનના સરહદી જિલ્લાઓ બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં સોમવારે સવારે રસ્તા ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોની જેમ લોકો ચાની દુકાનો પર ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા. સાવચેતીના પગલા તરીકે આજે પણ જોધપુર, શ્રીગંગાનગર, બાડમેર અને બિકાનેર અને સરહદી જિલ્લાઓમાં શાળા, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ બંધ છે. કલેક્ટર ડોક્ટર મંજુએ શ્રીગંગાનગર અને તેના 4 સબ ડિવિઝનની સરહદને અડીને આવેલા 3 કિમીના વિસ્તાર માટે ખાસ નિયંત્રણ લાગ્યા છે. આ અંતર્ગત સાંજે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી કોઈ પણ આ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં કે બહાર નીકળી શકશે નહીં. કૃષિ કાર્ય માટે પરવાનગી પણ જવાબદાર અધિકારીની લેવામાં આવશે. જેસલમેરમાં પાકિસ્તાન સરહદ તરફ જતા રસ્તા પર બહારના લોકોને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. બપોરે 3 વાગ્યા પછી રામગઢથી તનોટ બોર્ડર સુધીના રસ્તા પર દરેકને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં ફક્ત સ્થાનિક લોકો જ આવી જઈ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે 10 મેના રોજ રાજ્યના 8 સહિત દેશભરમાં 32 એરપોર્ટ્સ 14 મે સુધી બંધ કરવામાં આવ્યા હતા. જો કે હવે 10 મેના રોજ સાંજે 5 વાગ્યે બંને દેશે સીઝફાયરની જાહેરાત કરી હતી, જેથી હવે જનજીવન પૂર્વવત બન્યું છે. હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતના બંધ કરાયેલા 8 એરપોર્ટ પણ શરૂ કર્યા છે. એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઇટ માટે 14 મેને બદલે હવે 2 દિવસ પહેલા જ આ એરપોર્ટ શરૂ કર્યા છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કર્યા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થશે. 10 મેના રોજ 14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુન્દ્રા, હિરાસર અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતા. યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં સરકારી કર્મચારીઓની રદ થયેલી રજાઓ મામલે પણ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો, મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર યાદ રાખીશ. કોહલીએ 10 મેના રોજ બીસીસીઆઈને કહ્યું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગુ છું. બીસીસીઆઈએ કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ તેમની સાથે વાત કરી. કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. વિરાટે લખ્યું કે મેં 14 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરી હતી. સાચું કહું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેને મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવનમાં મારી સાથે રાખીશ. રાજકોટના જૂના માર્કેટ યાર્ડના પુલથી આજી ડેમ તરફ જતા રસ્તે આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદથી પોરબંદર જતી રિક્ષાને કારે અડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં પોરબંદરના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 3 મુસાફરોને ઈજા થઈ હતી. મોતે ભેટેલો યુવાન હાલ અમદાવાદ રહી નોકરી કરતો હતો અને તેની માતા મૃત્યુ પામ્યા હોવાથી તેમની મયતમાં સામેલ થવા જતો હતો. પોલીસે હાલ અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામનારનું નામ યુસુફભાઈ અનવરભાઈ મુકાદમ હોવાનું સામે આવ્યું છે. પંચનામું કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી શહેરમાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે નાર્કોટિક્સ સ્નીફર ડોગ ડમીની મદદથી મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના હેઠળ પીઆઈ આરડી ચૌધરીની ટીમે હનુમાનપરા મેઇન રોડ પર આવેલ પાઠક સ્કૂલની બાજુની આરોપીની ધરપકડ કરી છે. ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં ગૌરાંગભાઈ રણછોડભાઈ જોશીને 1.394 કિલોગ્રામ સૂકા ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ ગાંજાની કિંમત ₹13,940 આંકવામાં આવી રહી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને બાઇક મળી કુલ ₹54,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ અરવિંદભાઈ કુંભારનું નામ જાહેર કર્યું છે, જેને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
મોરબીમાં ટ્રાવેલ એજન્સી દ્વારા છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવાપર રોડ સ્થિત પટેલ સોસાયટીના રહેવાસી રમેશભાઈ ઉઘરેજા અને વસંતભાઈ પટેલને અમેરિકામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હતી. બંને વૃદ્ધે અમદાવાદની વૈશાલી ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં પેકેજ ટૂર અને એર ટિકિટ માટે રૂપિયા 7,71,213 ચૂકવ્યા હતા. કંપનીના માલિક મહર્ષિભાઈ દવે અને તેમના પત્ની ભાવિકાબેન દવેએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટિકિટ મોકલી હતી. આ ટિકિટ માત્ર ઓન હોલ્ડ હતી અને કન્ફર્મ કરવામાં આવી ન હતી. રમેશભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી દંપતી અમદાવાદના ચંદ્રોલા ગોતા રોડ પર આવેલી સુકુન રેસિડેન્સીમાં રહે છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી દંપતીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજય રાજસિંહ પરમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા. નદીના પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત થયું છે. ઘટનાને પગલે ફાયરની ટીમ દોડી આવી હતી. ફાયરની ટીમે 2 થી 3 કલાકની જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસે બંને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાપર શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. શહેરની મુખ્ય બજારમાં રવિવારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. શહેરમાં કચરાપેટીની સુવિધાનો અભાવ હોવાથી લોકો રસ્તા અને ગલીઓમાં કચરો ફેંકી રહ્યા છે. આથમણા નાકા વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ છે. ભરવાડવાસ પાસે લાંબા સમયથી કચરો પડ્યો છે. નગરપાલિકાની કચરા ગાડીઓ ત્યાંથી પસાર થાય છે, પરંતુ કચરો ઉપાડવા આવતી નથી. આ વિસ્તારમાં મંદિર, મસ્જિદ, આરોગ્ય કેન્દ્ર, શાળા અને ભરવાડ સમાજના પરિવારો વસે છે. ભાજપના શહેર પ્રમુખનું નિવાસસ્થાન પણ આ વિસ્તારમાં છે. મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે માંડવી ચોક વિસ્તારમાં પણ કચરાપેટીના અભાવે લોકો જાહેરમાં કચરો ફેંકે છે. સ્થાનિકોએ નગરપાલિકા પાસે તાત્કાલિક સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ગાંધીનગરમાં એક દારૂડિયા યુવકે ફાયર બ્રિગેડને ખોટી રીતે દોડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. રાહુલ પટણી નામના યુવકે ગઈકાલે રાત્રે ફાયર બ્રિગેડ કચેરીમાં રૂબરૂ જઈને જૂના સચિવાલય બ્લોક નંબર 6 સામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની ખોટી માહિતી આપી હતી. આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં લઈ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક જૂના સચિવાલય પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતા કોઈ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે સેક્ટર 17ના શોપિંગ વિસ્તારમાંથી રાહુલને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં રાહુલ દારૂના નશામાં હોવાનું ખુલ્યું હતું. ફાયર બ્રિગેડે સેક્ટર 21 પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી યુવકને પોલીસને સોંપી દીધો હતો.